બીકોમ સેમિસ્ટર 3 ગુજરાતી મીડિયમ વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને તે છે ઔદ્યોગિક વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક વિકાસમાં આપણે ઘણા બધા મુદ્દાની ચર્ચા કરવાની છે જે ખૂબ જ અગત્યના છે. એક્ઝામના પર્સપેક્ટિવથી વાત કરવા જઈએ તો પણ અગત્યના છે અને સાથે સાથે એક નોલેજના પર્સપેક્ટિવથી વાત કરવા જઈએ તો પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. બીજું વિદ્યાર્થી મિત્રો, હવે તમારા બે જ ચેપ્ટર બાકી છે, એક તો પ્રકરણ 6 અને પ્રકરણ 7. તો આ છેલ્લા બે પ્રકરણમાં તમારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. એના પહેલા આપણે જે લેણદેણ તુલા છે, વેપાર તુલા છે, રાષ્ટ્રીય આવક છે અને ધંધાકીય પર્યાવરણ સાથે જેટલા પણ જેના પરિબળો છે એની આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઔદ્યોગિક વિકાસની. તો સૌથી પહેલા આપણે એનું બેઝિક જે પ્રસ્તાવના આપણને આપી છે એની વાત કરીએ છીએ કે મેન્યુફેક્ચરિંગ અને તેની સાથે સંબંધિત પ્રવૃત્તિઓના સર્વાંગી વિકાસને ઔદ્યોગિક વિકાસ કહેવામાં આવે છે. એ આપણને વ્યાખ્યા આપી છે, એ આપણને અર્થ આપ્યો છે કે ભાઈ ઔદ્યોગિક વિકાસ એટલે શું. તો જો મેન્યુફેક્ચરિંગ એટલે શું, કે જે આ વસ્તુઓનું જે ઉત્પાદન થતું હોય છે, કાચા માલમાંથી તૈયાર માલનું રૂપાંતરણ થતું હોય છે અને આપણે મેન્યુફેક્ચરિંગ જનરલી કહેતા હોઈએ છીએ. તો કહેવાય કે ભાઈ મેન્યુફેક્ચરિંગ અને તેની સાથે સંબંધિત વસ્તુઓના સર્વાંગી વિકાસને ઔદ્યોગિક વિકાસ કહેવામાં આવે છે. ઔદ્યોગિક વિકાસની પ્રક્રિયા દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન ઝડપથી વધે છે. હવે જ્યારે સામાન્ય વસ્તુ છે, આપણે સમજાય કે જ્યારે ઔદ્યોગિક વિકાસ થતો હોય ત્યારે શું થાય, તો ઔદ્યોગિક વિકાસ થતો વિદ્યાર્થી મિત્રો ત્યારે જે ઉત્પાદન છે એમાં પણ વધારો થતો હોય છે, નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવતા હોય છે, પછી ચાલુ ઉદ્યોગોનું વિસ્તરણ અને આધુનિકીકરણ થતું હોય છે, ઉદ્યોગોમાં રોકાયેલા શ્રમનું પણ પ્રમાણ વધતું હોય છે, રાષ્ટ્રીય આવકમાં પણ ઉદ્યોગોનો ફાળો વધે છે અને કુલ નિકાસમાં પણ ઔદ્યોગિક પેદાશોનું પ્રમાણ વધે છે. આ સમગ્ર પરિણામોના સમુચ્ચયને ઔદ્યોગિકરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે ઔદ્યોગિક વિકાસ એટલે શેની વાત થઈ રહી છે. ઔદ્યોગિક વિકાસ એટલે જે સમસ્ત જે ઇન્ડસ્ટ્રી જે છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, જે આપણે કહીએ કે ઉત્પાદન નું જે સેક્ટર છે આખું, એક ક્ષેત્રનો જે વિકાસ છે એમાં ઘણી બધી વસ્તુ એમ આપણે જોઈએ કે ઉત્પાદન વધે, નવા ઉદ્યોગો અસ્તિત્વમાં આવે, ચાલુ ઉદ્યોગો નું વિસ્તરણ થાય એટલે કે એમાં પણ એક્સપાન્શન આવે, એમાં પણ વધારે પડતો વિકાસ થાય, આધુનિકીકરણ થાય. તો આ બધી વસ્તુ જે છે એને આપણે ઉદ્યોગીકરણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું આ ચેપ્ટરમાં કે ઔદ્યોગિકરણની સાથે શહેરીકરણ ગાઢ રીતે સંકળાયેલું છે. કેમ કે આપણને એક વસ્તુનો પૂરો ખ્યાલ છે કે જ્યાં જ્યાં નવા નવા ઉદ્યોગોની સ્થાપના થઈ છે ત્યાં એક નવું શહેર પણ વિકસી ગયું હશે. કેમ કે ઘણા બધા લોકો દૂર દેશ પ્રદેશથી આજુબાજુના ગામડાઓમાંથી એ ઉદ્યોગમાં રોજગારી મેળવવા માટે આવતા હોય, કામ મેળવવા માટે આવતા હોય અને ત્યાં પછી વિકાસ થાય અને એક શહેર જે છે ઉભું થઈ જતું હોય છે. તો એમ કહી શકાય કે ઔદ્યોગિકરણની સાથે શહેરીકરણ ગાઢ રીતે સંકળાયેલું છે. જેમ ઔદ્યોગિક વિકાસ થાય તેમ શહેરીકરણ પણ વધે છે, એટલે કે નવા શહેરો અસ્તિત્વમાં આવે છે, નગરોનું શહેરોમાં રૂપાંતર થાય છે અને શહેરી વિસ્તારોમાં રહેતી વસ્તીનું પણ પ્રમાણ વધે છે. કેમ કે દાખલા તરીકે કોઈ ઉદ્યોગ, જે કોઈ કંપની છે કોઈ રૂરલ એટલે કે ગામડાકીય ક્ષેત્રમાં ચાલુ થાય છે, તો વિદ્યાર્થી મિત્રો શું થશે કે ઘણા બધા લોકો છે ત્યાં પોતાનું કામ રોજગારી મેળવવા માટે અલગ અલગ જે ઉદ્યોગો જ્યાં સ્થપાયા હોય ત્યાં જતા હોય, ત્યાં પોતાની રોજગારી મેળવતા હોય. તો ત્યાંની જે ચોક્કસ સંખ્યા છે વસ્તીની, એના કરતા વધારો થવાનો છે કે બીજા પણ આજુબાજુના પ્રદેશના જે લોકો છે ત્યાં કામ માટે આવતા હોય છે. તો શહેરી વિસ્તારોમાં રહેતી વસ્તીનું પ્રમાણ પણ વધારો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોવાનું છે ઔદ્યોગિકરણના લાભો નીચે મુજબ છે. મતલબ કે જેટલો ઉદ્યોગોનો વિકાસ થશે, જેટલા નવા નવા ઉદ્યોગો આવશે, સ્થાપના થશે, જેટલો વધારે પડતું ઉત્પાદન થશે, આધુનિકીકરણ થશે, તો એનાથી શું લાભ શું થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટૂંકમાં સમજીશું. આપણે જેટલા પણ અહીંયા લાભના પોઈન્ટ આપ્યા છે વન બાય વન આપણે જોઈએ તો અહીંયા આપણને કીધું છે કે દુનિયામાં મોટા ભાગના અલ્પ વિકસિત દેશો ખેતી પ્રધાન છે. કયા દેશોની વાત થાય છે? અલ્પ વિકસિત દેશોની. એ મોટા ભાગના દેશો કેવા છે? ખેતી પ્રધાન છે. અને મોટા ભાગના વિકસિત દેશો ઉદ્યોગ પ્રધાન છે. મતલબ કે અમેરિકા જે છે, બ્રિટન છે, એ જે વિકસિત દેશો છે એ ઉદ્યોગ પ્રધાન છે. ત્યાં ખેતી ક્ષેત્ર કરતા જે કૃષિ ક્ષેત્ર છે એના કરતા ઉદ્યોગ ક્ષેત્ર છે એનો રાષ્ટ્રીય આવકમાં પણ ફાળો ખૂબ જ વધારે પડતો રહેતો હોય છે અને એ આખા ઉદ્યોગ પ્રધાન દેશ છે. પરંતુ જે અલ્પ વિકસિત દેશો છે એ ખેતી પ્રધાન છે, જેમ કે ભારત. આમ આર્થિક વિકાસ અને ઔદ્યોગિકરણ નું બધે સહઅસ્તિત્વ છે. એટલે એવું તારણ આપી શકાય કે ઔદ્યોગિકરણના પરિણામે વિકાસને વેગ મળે છે. ઔદ્યોગિકરણ થશે એટલો વિકાસ પણ ઝડપથી થશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પણ જોવા જઈએ તો એનું કારણ સ્પષ્ટ છે. ખેતી ક્ષેત્રની સરખામણીમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશેષીકરણ અને યાંત્રિકરણનો અવકાશ વધુ છે. આથી ખેતી ક્ષેત્રની સરખામણીમાં ઉદ્યોગોમાં સાધનોની ઉત્પાદકતા વધુ હોય છે અને વધુ મોટા પાયા પર ઉત્પાદન કરી શકાય છે.
એટલે ખેતીમાં આપણે જેટલું ઉત્પાદન લઈ શકીએ એના કરતાં વધારે ઉત્પાદન આપણે એમ કે ઉદ્યોગમાં લઈ શકીએ. ઔદ્યોગિક ક્ષેત્રમાં સાધનોની ઉત્પાદકતા વધુ હોય છે, તેથી વધારે ઉત્પાદન લઈ શકાય, તો એવો પણ આપણને પોઈન્ટ કહે છે અહીંયા. બીજું આપણને શું કીધું કે વળી ખેતી ક્ષેત્રની સરખામણીએ ઉદ્યોગમાં ઉત્પાદન અને રોજગારી પર કુદરતી પરિબળોનો પ્રભાવ ઓછો હોય છે, એટલે ઉદ્યોગોમાં શ્રમ અને મૂડીનો વધુ ઉપયોગ કરીને ઉત્પાદન અવશ્ય વધારી શકાય છે. બીજી રીતે કહીએ તો ખેત ઉત્પાદન કરતા ઔદ્યોગિક ઉત્પાદન ઓછું અસ્થિર હોય છે. હવે ખેતી ક્ષેત્રમાં કેવું હોય કે વરસાદ ઉપર પણ આપણે નિર્ભર રહેવું પડે, ઘણા બધા કુદરતી પરિબળો પર આપણે નિર્ભર રહેવું પડતું હોય છે, પરંતુ ઉદ્યોગ ક્ષેત્રમાં એવું નથી. ઉદ્યોગ ક્ષેત્રમાં કેવું છે કે ભાઈ શ્રમ અને મૂડી, એટલે કે જે લોકોને આપણે નોકરી આપી છે, કામ પર રાખી છે, શ્રમ અને જે મૂડી છે એનો વધુ ઉપયોગ કરીને વધારે પડતા લોકોને રોકીને વધારે પડતા પૈસા રોકીને આપણે ઉત્પાદન પણ વધારી શકીએ, તો એ ઉદ્યોગ ક્ષેત્રમાં શક્ય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ તો ઉદ્યોગીકરણ દ્વારા બેરોજગારી ઘટાડી શકાય છે. ભારતમાં ખેતી ક્ષેત્રમાં રોજગારી સર્જનનો અવકાશ ઓછો છે. વાસ્તવમાં ભારતમાં ખેતી ક્ષેત્રમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા છે. વધારાના શ્રમિકને હટાવીને ઉદ્યોગમાં સમાવી લેવામાં આવે તો ખેતી ક્ષેત્રમાં વસ્તીનું ભારણ ઘટશે અને ખેતી ક્ષેત્રની સ્થિતિ પણ સુધરશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ખેતી ક્ષેત્રમાં ઘણા બધા લોકો મતલબ જરૂર કરતા વધારે, જ્યાં જે ખેતરમાં ખેતી કરવા માટે 5 વ્યક્તિની જરૂર હોય ત્યાં કદાચ 10 વ્યક્તિ કામ કરતા હોય, તો એમ કહી શકાય કે ખેતી ક્ષેત્રમાં છે વધારે પડતા લોકો રોકાયેલા છે જરૂરિયાત કરતા પણ. અને એમ કહી શકાય કે જે ઉદ્યોગીકરણ છે એનાથી બેરોજગારી ઘટાડી શકાય, ઘણા બધા લોકોને નવા કામ પર લગાડાવી શકાય અને ઉત્પાદનમાં પણ વધારો કરાવી શકાય. તો એ પણ એનો એક લાભ છે ઉદ્યોગીકરણનો. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 5મો પોઈન્ટ જોવા જઈએ તો ઉદ્યોગો ખેતી ક્ષેત્રને યંત્ર સામગ્રી, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે જેવી મહત્વની સામગ્રી પણ પૂરી પાડે છે. આ સાધનોના ઉપયોગના પરિણામે ખેત ઉત્પાદકતા વધે છે અને ખેતી ક્ષેત્ર પ્રગતિશીલ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ઉદ્યોગો જે છે એ કહેવાય ને કે નવા અત્યાધુનિક જે ઓજારો છે ખેતીના, એ પણ ખેતી ક્ષેત્રમાં પૂરા પાડશે, એનાથી આપણે ઉત્પાદન પણ વધારી શકીશું. પછી વિદ્યાર્થી મિત્રો આપણને 6થો પોઈન્ટ આપ્યો છે કે ભાઈ ઉદ્યોગો ખેત પેદાશોનું બજાર પણ પૂરું પાડે છે. ઔદ્યોગિક વિકાસના પરિણામે આવક અને રોજગારી વધે છે. પરિણામે અનાજ અને અન્ય વપરાશી વસ્તુઓની માંગ પણ વધે છે. ઉપરાંત રોકડિયા પાકો તથા કાચા માલની માંગ પણ વધે છે. બજારોનો વિસ્તાર તથા ખેતી ક્ષેત્રનો વિકાસ વેગવાન બને છે. એટલે એમ કહેવાય ને કે દાખલા તરીકે કોઈ ઉદ્યોગ ક્ષેત્ર છે, કોઈ કંપની છે જે બિસ્કિટ બનાવીને વેચે છે, બિસ્કિટનું ઉત્પાદન કરે છે, તો એના માટે એને ઘઉંની જરૂર પડશે, લોટની જરૂર પડશે, તેનાથી એ કહેવાય ને કે કૃષિ ક્ષેત્રને પણ વેગ વળશે. તો જેટલો ઉદ્યોગીકરણ થશે, જેટલો ઉદ્યોગોનો વિકાસ થશે, એટલો ખેતી ક્ષેત્રનો પણ વિકાસ થવાનો છે, એને પણ વિકાસનો વેગ મળવાનો જ છે. તો અલ્ટિમેટલી એમ કહેવા જઈએ તો ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. એનાથી આવક અને રોજગારી બંનેમાં વધારો પણ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પોઈન્ટ જોવા જઈએ તો ભાઈ ઔદ્યોગિક વિકાસના પરિણામે ટેકનિકલ પ્રગતિ પણ વેગ પકડે છે. નવી પદ્ધતિઓ અને નવી વસ્તુઓનું સંશોધન થાય છે. લોકોને વિભિન્ન પ્રકારની વસ્તુઓ ઓછા ભાવે ઉપલબ્ધ બને છે. લોકોના જીવન ધોરણમાં પણ સુધારણા થાય છે અને વૈવિધ્ય પણ આવે છે. તો હવે નવા ઉદ્યોગો હશે, નવી ટેકનોલોજી હશે, નવી ટેકનોલોજીથી નવી વસ્તુઓનું સંશોધન થશે અને ઉત્પાદન પણ અલગ રીતે થશે. ઓછા ખર્ચે વધારે ઉત્પાદન થશે, સારી ક્વોલિટીની વસ્તુ મળશે. એનાથી એમ કહેવાય ને કે ભાઈ લોકોને રોજગારી મળે એક બાજુ, પછી લોકોને સારી ક્વોલિટીની વસ્તુ મળે ઓછા ભાવે, તો એમના જીવન ધોરણમાં પણ સુધારો થાય. તો આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે દેશમાં ઔદ્યોગિક વિકાસ થાય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનો છે નેક્સ્ટ પોઈન્ટ છે ભારતમાં ઔદ્યોગિક વિકાસની અગત્ય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આને સમજવા જઈએ તો વિશાળ કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ ધરાવતા ભારત માટે ઝડપી ઉદ્યોગીકરણ અતિ જરૂરી છે. કેમ કે આપણને ખબર છે ભારતમાં કુદરતી સંપત્તિઓ પણ અપાર છે, પછી માનવ સંસાધન પણ એટલી બધી વસ્તી છે. તો એમ કહેવાય કે બંનેના સમન્વયથી સારામાં સારું ઉત્પાદન થાય, ઉદ્યોગીકરણનો વિકાસ થાય એવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં ઔદ્યોગિક વિકાસની તરફેણમાં નીચે મુજબની દલીલો કરી શકાય છે કે ભાઈ ભારતમાં ઔદ્યોગિક વિકાસ કેમ કરવો જરૂરી છે, અને બીજી આપણે દલીલો જેટલી પણ છે એ આપણે અહીંયા જોઈશું. એક તો વધતી જતી વસ્તીની જરૂરિયાતોને સંતોષવા માટે. આપણા દેશમાં એટલી બધી વસ્તી વધી રહી છે, દરેકની જરૂરિયાતોને સંતોષવા માટે આપણે વધારે ઉત્પાદન કરવું પડશે. વધારે ઉત્પાદન ત્યારે જ શક્ય બનશે જ્યારે ઔદ્યોગિકરણનો વિકાસ થશે, નવા ઉદ્યોગો સ્થપાશે, પછી જે ઉદ્યોગો ઓલરેડી ચાલે છે એ મોટા પાયા પર એમનું વિસ્તરણ કરશે, ઉત્પાદન વધારશે. તો એના માટે આપણે કહી શકીએ કે ભાઈ ભારતમાં ઔદ્યોગિક વિકાસની જરૂર છે. કેમ કે આપણે ભારતમાં જેટલી પણ વસ્તી વધે છે એની જરૂરિયાતો સંતોષવી પડશે. જો આપણે આપણા દેશમાં જ બધી વસ્તુનું ઉત્પાદન નહીં કરી શકીએ તો જરૂરિયાતો સંતોષવા માટે આપણે બીજા દેશ પાસેથી આયાત કરવી પડશે, આયાત ખર્ચ વધશે. તો એ બધું ન થાય એના માટે આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીજો પોઈન્ટ આપે છે કે કુદરતી સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવા માટે.
આપણા દેશમાં ઘણી બધી જમીન વણ વપરાયેલી પડી રહેતી હોય છે. પછી એમ કહેવાય કે ભાઈ ઘણા બધા પાણીના પણ ઘણા બધા સ્ત્રોત છે, જંગલો પણ ઘણા બધા છે, જમીન પણ એમ ઘણી બધી જગ્યા પર છે. તો એમ કહી શકાય કે ભાઈ એટલી બધી કુદરતી સાધન સંપત્તિ છે, તો એનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ થવો જોઈએ. પછી એવું ના થાય કે આપણા પાસે કુદરતી જે સાધન સંપત્તિ રહેલી છે એનો ઉપયોગ ઉત્પાદન માટે કરતા જ નથી, એ એમને એમ પડી રહે છે. અને પછી આપણે જ્યારે વસ્તુઓની કે સેવાઓની જરૂર પડે છે ત્યારે આપણે બીજા દેશ પાસેથી આયાત કરીએ છીએ. એના કરતાં આપણા દેશમાં જેટલી સાધન સંપત્તિ છે બધાનો સંપૂર્ણ અને મહત્તમ ઉપયોગ કરી અને વધારેમાં વધારે ઉત્પાદન કરવું જોઈએ, કે જેનાથી આપણા દેશમાં જેટલા પણ લોકો છે એમની દરેકની જરૂરિયાતોને આપણે સંતોષી શકીએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવા જઈએ તો મોટા પાયા પર રોજગારીની તકો ઊભી કરવા માટે, કે ભાઈ ઔદ્યોગિક વિકાસ એના માટે થવો જોઈએ કે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધતું જાય છે. એના પાછળનું મુખ્ય કારણ હોઈ શકે વસ્તી વધારો. તો એમ કહેવાય કે જેટલા ઉદ્યોગોનો વિકાસ થશે, જેટલા નવા ઉદ્યોગો ચાલુ થશે, તેનાથી ઘણા બધા લોકોને રોજગારી પણ મળશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને ચોથો પોઈન્ટ આપે છે કે અર્થતંત્રને મજબૂત અને ગતિશીલ બનાવવા માટે. તો આપણા દેશમાં જેટલું ઔદ્યોગિકરણ વધશે, જેટલું કહેવાય કે ભાઈ નવી વસ્તુઓનું ઉત્પાદન થશે, વસ્તુઓનું ઉત્પાદન પણ મોટા પાયા પર થશે, તો એનાથી શું થશે કે આપણો દેશ જે છે, આપણા દેશમાં જરૂરિયાત લોકોની જેટલી જરૂરિયાત હોય એ તો સંતોષી શકશે, પણ ઘણી બધી વસ્તુ નિકાસ કરવા માટે પણ આપણે સક્ષમ બનીશું. અને નિકાસ કરવાથી આપણા અર્થતંત્ર મજબૂત બનશે, ગતિશીલ બનશે. તેમ છતાં જો વિદ્યાર્થી મિત્રો આની સમજૂતી આપણે અંદર વાંચવા જઈએ તો આમ કહી શકાય કે વિશ્વના ઔદ્યોગિક દેશોનો એ અનુભવ રહ્યો છે કે તેઓએ વિકાસની પ્રક્રિયામાં ઝડપી ઔદ્યોગિકરણ અને ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂક્યો અને ધ્યાન કેન્દ્રિત કર્યું, તો જ અત્યારે તે પોતાના અર્થતંત્રને સંગીન અને ગતિશીલ બનાવી ચૂક્યા છે. આથી ભારતે પણ તેના અર્થતંત્રને સંગીન બનાવવું હોય તો ઝડપી ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પોઈન્ટ જોવા જઈએ તો આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે, મતલબ કે આપણે બીજા કોઈ પર આધાર ન રાખવો પડે, લોન ના લેવી પડે, ઉછેના ના લેવા પડે બીજા દેશ પાસેથી કે કઈ બી રીતે. તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કોઈ પણ રાષ્ટ્ર તેની મહત્વની જરૂરિયાતો માટે અન્ય દેશો પર આધારિત હોય તે આર્થિક અને રાજકીય દ્રષ્ટિએ ઈચ્છનીય નથી. આપણે બીજા દેશો પર શું કામ આધાર રાખવો પડે? જે વસ્તુનું ઉત્પાદન આપણે કરી શકતા હોઈએ એ વસ્તુ માટે આપણે બીજા દેશ પાસેથી આયાત કરવાની શું જરૂર છે? દરેક રાષ્ટ્ર મહત્વની જરૂરિયાતો માટે સ્વાવલંબી બનવાનો પ્રયત્ન કરતો જ રહ્યો છે. ભારત પણ તેની પાયાની જરૂરિયાતો, સંરક્ષણ જરૂરિયાતો વગેરેના ક્ષેત્રમાં સ્વાવલંબી બને તે જરૂરી છે અને તે માટે ઝડપી ઔદ્યોગિક વિકાસ આવશ્યક છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને છઠ્ઠો પોઈન્ટ આપ્યો છે કે ભાવ સ્થિરતા જાળવવા માટે. ભાવ સ્થિરતા જાળવવા માટે એટલે શું વિદ્યાર્થી? દેશની વધતી જતી વસ્તીની જરૂરિયાતો સંતોષવા માટે દેશમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય તે જરૂરી છે. જે ઔદ્યોગિક વિકાસ દ્વારા જ શક્ય બની શકે. વધારે ઉત્પાદન કરવું હોય તો ઔદ્યોગિક વિકાસ કરવો પડશે. અપૂરતો પુરવઠો દેશમાં ભાવ વધારાની તીવ્ર સમસ્યા ઊભી કરે છે. કેમ કે આપણા દેશમાં જો વધારે પડતું ઉત્પાદન નહીં થાય તો આપણા દેશમાં વસ્તુઓની તંગી સર્જાશે અને પુરવઠો પૂરો હશે નહીં. હવે વસ્તુઓની તંગી સર્જાશે તો બજારમાં વસ્તુઓના ભાવ પણ વધશે. તો એનાથી ભાવ સ્થિરતા નહીં જળવાય. ભાવ સ્થિરતા ત્યારે જળવાય જ્યારે જેટલી ડિમાન્ડ હોય, જેટલી માંગ હોય એટલો જ પુરવઠો અવેલેબલ સામે થતો હોય. તો એ માટેથી કરીને ભાવ સ્થિરતા જાળવવા માટે પણ આપણે ઔદ્યોગિક વિકાસ કરવો ખૂબ જરૂરી છે, જેનાથી આપણા દેશના લોકોની જેટલી પણ માંગ હોય એને આપણે સંતોષી શકીએ એટલું ઉત્પાદન આપણે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈ રહ્યા હતા કે ભાઈ ભારતમાં ઔદ્યોગિક વિકાસની અગત્યતા શું છે, એનું મહત્વ શું છે, કેમ કરવું જોઈએ, એના માટેની દલીલો અને આપણે 6 પોઈન્ટ જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ જોવાનો છે, આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો આયોજન કાળ જે છે છેક કહેવાય ને કે ભાઈ 1951 થી ચાલુ થયેલો છે અને દર 5 વર્ષનો સમયગાળો હોય છે એક આયોજન, પંચવર્ષીય યોજનાઓ જે આપણે ચાલે છે. તો દરેક પંચવર્ષીય યોજનાઓમાં કયા સમયગાળા દરમિયાન આપણા દેશમાં કેવો ઔદ્યોગિક વિકાસ થયો હતો, ક્યારે વધારો હતો, ક્યારે ઘટાડો હતો, એ બધી જ વસ્તુ હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોવાની છે. તો આપણે સમજીશું કે ભારતે તારીખ 1 એપ્રિલ 1951 થી આર્થિક યોજનાનો માર્ગ અપનાવ્યો છે. અત્યાર સુધીમાં 10 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી છે. આયોજનના આવા વર્ષોમાં ભારતે ઔદ્યોગિક ક્ષેત્રે કેવી અને કેટલી પ્રગતિ કરી તે ટૂંકમાં તપાસવાનું કામ મુશ્કેલ છે. ઔદ્યોગિક પ્રગતિ દર્શાવતા સૂચક આંકના પાયાના વર્ષમાં પણ ફેરફારો થયેલા છે. તેથી આંકડાઓમાં પણ તફાવત હોઈ શકે. તેમ છતાં આપણે આ મુદ્દાની સંક્ષેપમાં ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આપણે સચોટ રીતે તો ના જાણી શકીએ, પરંતુ થોડુંક અહીંયા આપણને સંક્ષિપ્તમાં ટૂંકમાં અહીંયા આપણે થોડુંક વર્ણન અને માહિતી આપી છે કે ભાઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારતમાં આર્થિક વિકાસ કેવો રહ્યો છે, જેને આપણે હવે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પંચવર્ષીય યોજના એટલે કે જે 1951 થી 1955 ની આપણે વાત કરવા જઈએ તો પ્રથમ પંચવર્ષીય યોજનામાં કુલ રૂપિયા 1960 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. તેમાં
ગૃહ અને નાના ઉદ્યોગો પાછળ 42 કરોડ, જ્યારે સંગઠિત અને ખાણ ઉદ્યોગો પાછળ 55 કરોડ ખર્ચ થયો હતો. આ યોજનામાં ઔદ્યોગિક વિકાસનો દર વાર્ષિક સરેરાશ 7.5% રહ્યો હતો. આ યોજનામાં ઔદ્યોગિક વિકાસ માટે ખાસ પ્રયત્નો થયા ન હતા. એટલે કે જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી એમાં કઈ ખાસ ઔદ્યોગિક વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવ્યા નતા. પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી પંચવર્ષીય યોજનાની વાત કરવા જઈએ તો યોજનામાં જાહેર ક્ષેત્રે કુલ 4600 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી 187 કરોડ ગૃહ અને નાના ઉદ્યોગો માટે, જ્યારે 938 કરોડ સંગઠિત ઉદ્યોગો અને ખનિજ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. આ યોજનામાં ઔદ્યોગિક વિકાસનો વાર્ષિક દર 6.23% રહ્યો હતો. આ યોજનામાં ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરીને ઔદ્યોગિકરણનો પાયો નાખવામાં આવ્યો હતો. બીજી યોજનામાં કુલ જાહેર ખર્ચનો 24% હિસ્સો ઔદ્યોગિક વિકાસ માટે ફાળવવામાં આવ્યો હતો. પરિણામે બીજી યોજનાના ગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસનું ઉત્પાદન બમણું થયું હતું. આ કારણસર બીજી યોજનાનો સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછી શકાય, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કઈ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કહેવાય છે? તો બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો. પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી પંચવર્ષીય યોજનાની આપણે વાત કરવા જઈએ તો યોજનામાં જાહેર ક્ષેત્રે 8500 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી રૂપિયા 241 કરોડ ગૃહ અને નાના ઉદ્યોગના વિકાસ માટે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને 10 જે પંચવર્ષીય યોજના છે એમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો તેની સંપૂર્ણ માહિતી આપણને અહીંયા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી જ યોજનાઓને તબક્કાવાર ના જોતા એક જ આપણને અહીંયા ટેબલ આપ્યું છે. એમાં સંપૂર્ણ રીતે આપણને આર્થિક વિકાસનો દર કેટલા ટકા હતો, કઈ સાલમાં, મતલબ કે આજે જે છે 1950, 51, 1960, 61 એમાં પહેલી બે પંચવર્ષીય યોજના હતી. એટલે 10 વર્ષનો સમયગાળો આપ્યો છે અને 10 વર્ષના સમયગાળામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ઔદ્યોગિક વિકાસનો દર અહીંયા 7% હતો. પછી બીજા જે ત્રીજી અને ચોથી પંચવર્ષીય યોજનામાં 5.5% હતો, પછી 4% થયો, પછી અગેન વધ્યો 7.8% થયો. પછી 1991 ની વાત કરવા જોઈએ 1950 થી 1991, મતલબ કે જે સંપૂર્ણ જે સમયગાળો હતો 40 વર્ષનો, એ 40 વર્ષના સમયગાળા દરમિયાન 6.07% ઔદ્યોગિક વિકાસનો દર હતો. પછી વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા બીજો ઔદ્યોગિક વિકાસનો દર કહેવાય કે ભાઈ વર્ષ વાઇઝ પણ આપે છે. એક વર્ષના સમયગાળામાં આપણે જોવા જઈએ તો છેક આપણે કહેવાય ને કે 1991 થી 2011 સુધી આપણે વાર્ષિક ઔદ્યોગિક વિકાસનો દર કેટલો હતો એ પણ અહીંયા સમજૂતી આપણને આ ટેબલમાં આપી છે. અને સંપૂર્ણ એની જે સમજૂતી છે એમાં કેટલો વધારો હતો, ક્યાં કેટલો ઘટાડો થાય છે, શું પરિસ્થિતિ હતી, એની બાબતની આપણને અહીંયા ચર્ચા પણ આપી છે, જે વિદ્યાર્થી મિત્રો તમારે સ્ટડી કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને આગળ વધારવા જઈએ ચેપ્ટરને તો આપણને અહીંયા મુખ્ય પોઈન્ટ આપ્યો છે કે ઔદ્યોગિક વિકાસના સકારાત્મક લક્ષણો. તો ઔદ્યોગિક વિકાસના સકારાત્મક લક્ષણોમાં આપણે સૌથી પહેલા જોવા જઈએ તો પ્રભાવશાળી વિકાસ દર. આયોજન કાળ દરમિયાન ભારતના ઉદ્યોગોનો વિકાસ પ્રભાવશાળી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન 6 ગણાથી વધુ થયું છે. 1951 થી 2005 દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર 6%, દર ખેત વિકાસનો દર 2.7% અને વસ્તી વૃદ્ધિ દર 2% થી વધુ રહ્યો છે. 1901 થી 1950 દરમિયાન ઔદ્યોગિક વિકાસનો સરેરાશ વૃદ્ધિ દર 2% થી ઓછો હતો. તો તે 1951 થી 2010 દરમિયાન 7% થયો હતો. આ સિદ્ધિ ઓછી મહત્વની નથી. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો ઔદ્યોગિક વિકાસના સકારાત્મક લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે પ્રભાવશાળી વિકાસ દર. આપણા દેશમાં જે ઔદ્યોગિક વિકાસ થયો છે એક કન્સિડરેબલ કહેવાય કે પ્રભાવશાળી વિકાસ દર હતો. પછી આપણને બીજું લક્ષણ આપ્યું છે કે સરકારનું યોગદાન. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે ભાઈ સરકારે કયા પ્રકારનું યોગદાન આપણને આપ્યું છે. આયોજન કાળ દરમિયાન જે ઔદ્યોગિક વિકાસ સિદ્ધ થયો છે એમાં સરકારનું યોગદાન અત્યંત મહત્વનું છે. આ પાયાના ઉદ્યોગો હોય, મૂડી ઉદ્યોગો હોય, આંતરમાળખાની સગવડોનો વિકાસની પહેલ જાહેર ક્ષેત્ર હેઠળ સરકારે કરી છે. ટેકનિકલ શિક્ષણ, પછી તાલીમ, વૈજ્ઞાનિક સંશોધન, કેમ કહેવાય ને કે ભાઈ દરેક ક્ષેત્રને સરકારે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઔદ્યોગિકમાં પણ ઔદ્યોગિક વિકાસની વાત કરવા જઈએ એમાં પણ નાના પાયાના ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, મોટા પાયાના ઉદ્યોગો હોય, મતલબ સંપૂર્ણ જગ્યાએ એક સાથે સર્વાંગી વિકાસ થવો પ્રયત્ન સરકારે પણ કર્યો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે જાહેર ક્ષેત્રનો વિકાસ. સરકારના પ્રયાસોના પરિણામે આંતરમાળખા અને પાયાના તથા ભારે ઉદ્યોગોના ક્ષેત્રમાં જાહેર ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિસ્તાર પામ્યું છે. અર્થતંત્રના સર્વોચ્ચ ક્ષેત્રો અને વ્યૂહાત્મક બુલંદીઓ જાહેર ક્ષેત્ર હેઠળ છે. આયોજનના આરંભમાં 1951 માત્ર 5 જાહેર સાહસો હતા. એમાં ₹29 કરોડનું મૂડીરોકાણ થયેલું હતું. 2009-10 માં 249 અને 240
249 માં 240 જાહેર સાહસો હતા અને એમાં કુલ 9,10,120 કરોડનું મૂડી રોકાણ થયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આંકડા ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે ભાઈ જાહેર ક્ષેત્રનો પણ કેટલો સમય જતા વિકાસ થયો છે આપણા દેશમાં. પછી વિદ્યાર્થી મિત્રો, આપણને ચોથો પોઈન્ટ અહીંયા આપ્યો છે, મજબૂત ઔદ્યોગિક પાયો. બીજી યોજનાના આરંભથી ઔદ્યોગિક માળખામાં આવેલા પરિવર્તનના પરિણામે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો એક મજબૂત અડીખમ પાયો અસ્તિત્વમાં આવી ચૂક્યો છે. ટેક્સટાઇલ, શણ અને ખાંડ જેવા વપરાશી ઉદ્યોગોની તુલનામાં સ્ટીલ, લોખંડ, સિમેન્ટ, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, કેમિકલ્સ, યંત્ર સામગ્રી, વીજળી, રાસાયણિક ખાતર, કોલસા, ખનિજો અને ધાતુઓ, પછી શસ્ત્ર સરંજામ વગેરે જેવા પાયાના ચાવીરૂપ ઉદ્યોગોની વધુ ઝડપથી પ્રગતિ થઈ છે. આપણા દેશમાં જોઈ શકાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાંચવા જઈએ આમાં તો વપરાશના ક્ષેત્રમાં પણ વોશિંગ મશીન હોય, ટેલિવિઝન જેવા અત્યાધુનિક અને કમ્પ્યુટર્સ, ટેલિકોમ્યુનિકેશન, માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ, સિરેમિક કોમ્પોઝિટ, બાયોટેકનોલોજી વગેરે સનરાઈઝ ઉદ્યોગોનો વિકાસ પણ ધ્યાનાકર્ષક છે. ટેકનિકલ શિક્ષણ, તાલીમ અને સંશોધનોની સગવડ પણ વધી છે. કામદારો નવા કૌશલ્યોને આત્મસાત કરી રહ્યા છે. યુવાન ઉત્સાહી સંચાલકોનો એક નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક જે એનો મજબૂત ઔદ્યોગિક પાયો બની ગયો છે. દરેકે દરેક ક્ષેત્રમાં નવા સંશોધનની વાત કરવા જઈએ, લોકો પણ નવા ઉદ્યોગો ચાલુ કરવાના આયોજનમાં હોતા હોય છે. પછી કહેવાય કે ભાઈ જે એક્ઝિસ્ટિંગ જે અવેલેબલ આપણે કહીએ કે ભાઈ ઓલરેડી જે અસ્તિત્વ ધરાવનાર બિઝનેસો છે, જે ઔદ્યોગિક સાહસો છે, એ પણ પોતાનું વિસ્તરણ કરી રહ્યા છે. તો એમ બધી જ રીતે જોવા જઈએ તો સંપૂર્ણ પ્રકારે દરેકે દરેક ક્ષેત્રમાં એક વિકાસ જે છે એનો વેગ પકડ્યો છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમો પોઈન્ટ અહીંયા જોવા જઈએ તો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો. આયોજન કાળ દરમિયાન થયેલી ઔદ્યોગિક પ્રગતિના પરિણામે ભારતની રાષ્ટ્રીય આવકના સર્જામાં ઉદ્યોગોનો ફાળો વધ્યો છે, જ્યારે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. ઉદ્યોગોનો ફાળો 1950-51માં ફક્ત 13% હતો, તે વધીને 2010-11માં 25.6% થયો છે. એ 13.3%થી વધી અને 25.6% જેટલો થયો છે. જ્યારે ખેતી ક્ષેત્રનો ફાળો જ્યારે આપણને આઝાદી મળી ત્યારે 55.3% હતો, ત્યાંથી ઘટીને 16.6% થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે હું તમને બીજી પણ એક વાત કહી દઉં કે આપણા દેશમાં જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાં સૌથી વધારે ફાળો સેવા ક્ષેત્રનો હોય છે, જે અંદાજિત 60% જેટલો હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પોઈન્ટ હું તમને અહીંયા સમજાવવા જાઉં તો ઔદ્યોગિક વિકાસની ઉજ્જવળ તકો. હવે ઔદ્યોગિક વિકાસની ઉજ્જવળ તકોમાં આપણે વાંચીશું કે ઉપર વર્ણવેલા સકારાત્મક પરિવર્તનને લીધે તેમજ 1991 થી નવી ઔદ્યોગિક નીતિ, એટલે કે આમાં આપણે જોઈ શકીએ ઉદારીકરણ થયું હતું, ખાનગીકરણ થયું હતું, વૈશ્વિકીકરણ, જે 1991માં નવી ઔદ્યોગિક નીતિ આવી અને આર્થિક સુધારાના અમલના પરિણામે ભારતીય ઉદ્યોગોના વિકાસની વિપુલ તકો ખુલ્લી થઈ છે. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના પરિણામે ભારતીય ઉદ્યોગોએ વિદેશને વિશાળ કદની બહુરાષ્ટ્રીય કંપનીઓ સામે હરીફાઈમાં ઉતરવું પડશે અને તેથી અનેક ભારતીય કંપનીઓ નામશેષ થઈ જશે એવો ભય સેવાતો હતો. હકીકતમાં એવું બન્યું નથી. ઉલટું હરીફાઈના વાતાવરણમાં ભારતીય ઉદ્યોગોની કાર્યક્ષમતા વધી છે, વિદેશી બજારોમાં તેમની પ્રતિષ્ઠા વધી છે અને ભારતમાં ઔદ્યોગિક પ્રગતિ જે શરૂઆતમાં ધીમી પડી ગઈ હતી તે ફરીથી વેગવાન બની છે. મતલબ કે 1951માં જે નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ જ્યારે અપનાવવામાં આવ્યું એના પછી ભારતના ઉદ્યોગોએ એક નવો જ વિકાસનો વેગ પકડ્યો છે. સાતમો પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ આમાં તો વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે તો ભારતે હરણફાળ ભરી છે. ટેકનોલોજી પ્રતિભા અને માનવ શક્તિની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન ત્રીજું છે. જ્ઞાન વિજ્ઞાનના વિભિન્ન ક્ષેત્રોમાં, ખેતી અને ઉદ્યોગોમાં, અણુશક્તિના વિકાસમાં, અવકાશ ટેકનોલોજી તેમજ દૂરસંચારના વિકાસમાં ભારતના અનેક વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીસ્ટ આજે કાર્યરત છે. અને કહી શકીએ કે ભાઈ આઝાદી પછીથી લઈ અને હમણાં સુધીના સમયગાળામાં ભારતમાં ખૂબ જ સારો આર્થિક વિકાસ થયો છે અને સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ખૂબ જ અગત્યનો ફાળો રહ્યો છે. નવા નવા સંશોધનો સતત થતા રહ્યા છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આઠમો પોઈન્ટ આમાં જોવા જઈએ તો મૂડી ઉદ્યોગોની મહત્તા. ઔદ્યોગિક પાયાના નિર્માણમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સ્ટીલ, સિમેન્ટ, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, યંત્ર સામગ્રી વગેરે જેવા ભારે પાયાના ઉદ્યોગોના વિકાસને લીધે ભાવિ ઔદ્યોગિકરણનો પાયો પણ મજબૂત બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે જે આપણે પાયાના ઉદ્યોગો છે જેમાં સૌથી વધારે પડતું મૂડી રોકાણની જરૂર હોય એમાં પણ સારો એવો નોંધપાત્ર કહેવાય કે ભાઈ વિકાસ થયો છે.
આ ઉદ્યોગો કાચો માલ, અર્ધ તૈયાર માલ અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને મૂળભૂત સાધનો પૂરા પાડીને તેમના વિકાસને પણ ઉત્તેજન આપે છે. તો હવે જે આ મોટા પાયાના ઉદ્યોગો છે એમને કાચા માલની જ્યાં પણ જરૂર પડશે, એ જે નાના નાના ઉદ્યોગો છે જે જાતે કાચો માલ બરોબર છે એમને પણ જે આ પાયાના મોટા ઉદ્યોગો છે એ વિકાસનો વેગ આપશે. પછી આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો દુનિયામાં સ્વબળે થર્મલ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક સ્ટેશનનું નિર્માણ કરી શકતા માત્ર 6 દેશો છે અને એમાં ભારતનું પણ સ્થાન છે. તદુપરાંત ભારે અને પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયામાં ધાતુનું પ્રાધાન્ય હોય છે. તો વિદ્યાર્થીઓ સમજી શકે છે કે ભાઈ મૂડી ઉદ્યોગોની કેટલી મહત્તા રહી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે 9માં પણ જોવા જઈએ તો આધુનિકીકરણ. ઔદ્યોગિક ક્ષેત્રમાં આધુનિકીકરણની ઘટના સૌથી વધુ ધ્યાન ખેંચે છે. સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ભારતીય પરિસ્થિતિને અનુરૂપ નવી ટેકનોલોજીઓ પણ વિકસાવવાના પ્રયત્નો સાથે વિકસિત દેશોની અદ્યતન ટેકનોલોજી ભારતની જરૂરિયાતને અનુરૂપ બનાવવાના પ્રયાસો પણ ઠીક સફળતા મળી છે. કાપડ અને વસ્ત્રો જેવા રૂઢિગત ઉદ્યોગોને બદલે આધુનિક યંત્રોનું ઉત્પાદન કરતા વિરાટ ઉદ્યોગો કામ કરતા દેખાય છે. શ્રમ પ્રધાન ટેકનોલોજીને બદલે મૂડી પ્રધાન ટેકનોલોજીઓ વધુ સ્વીકારવા પાત્ર બની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દિવસે દિવસે આધુનિકીકરણ તો થાય જ છે. મતલબ કે પહેલા જે ફેક્ટરીમાં 50 વ્યક્તિઓની કામ કરવા માટે જરૂર પડતી, આજે કદાચ એને એ જ ફેક્ટરીમાં 20 વ્યક્તિઓ કે 15 વ્યક્તિઓ જ કામ કરી શકે છે. એને આપણે કહી શકીએ કે ભાઈ આ એક આધુનિકરણનું ઉદાહરણ છે, કેમ કે હવે યંત્રો કામ કરે છે. એટલે એમ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હવે પહેલા કેવું હતું કે ભાઈ કાપડ વસ્ત્રો જેવા રૂઢિગત ઉત્પાદન સતત ચાલુ હતા, પરંતુ હવે એ ઉદ્યોગો ઓછા અને આધુનિક યંત્રોનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એ આપણને વધારે કાર્યરત જોવા મળે છે. તો આ પણ આપણે સમજી શકીએ ભાઈ ઔદ્યોગિક વિકાસ જે છે એમાં સૌથી વધારે જે આ સકારાત્મક લક્ષણો આપણે જે જોઈ રહ્યા છીએ એ આપણે અહીંયા આધુનિકીકરણ છે એ પણ એનું એક અગત્યનું લક્ષણ છે. અને પછી 10મો પોઈન્ટ છે સ્વનિર્ભરતા. સ્વનિર્ભરતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે જો આપણા દેશમાં કુલ વસ્તી છે એમનો જેટલી પણ કુલ માંગ છે, તો આપણો દેશ જ બધી વસ્તુઓનું ઉત્પાદન કરીને સંપૂર્ણ માંગ સંતોષવા માટે સક્ષમ હશે તો આપણે કોઈ જ વસ્તુની આયાત બીજા દેશમાંથી કરવી પડશે નહીં. આપણે સ્વનિર્ભર બની જઈશું. પરંતુ જનરલી કેવું થાય છે કે આપણા દેશમાં એટલો વસ્તી વધારો છે અને સતત માંગ એટલી બધી વસ્તુઓની હોય છે અને ઘણી બધી વસ્તુ એવી પણ હોય છે કે જેનું ઉત્પાદન કરવા માટે આપણે સક્ષમ નથી, જેના માટે આપણે ઘણી બધી વસ્તુઓની આયાત કરવી પડતી હોય છે. તો આમ કહી શકીએ કે જેટલો ઔદ્યોગિક વિકાસ થશે એટલી આપણી ઉત્પાદન ક્ષમતા વધશે અને આપણે દેશમાં ચીજ વસ્તુઓનું વધારે ઉત્પાદન કરી શકીશું અને એનાથી આપણે બીજા દેશ પર નિર્ભર રહેવાના દિવસો કદાચ આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જોતા હતા કે ભાઈ જે ઔદ્યોગિક વિકાસ છે એના સકારાત્મક લક્ષણો કેવા હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે કે ઔદ્યોગિક માળખામાં પરિવર્તનો કેવા અને ક્યારે આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક માળખાના પરિવર્તનોમાં આપણે આગળ જોવા જઈએ તો ઔદ્યોગિક માળખું એટલે વિભિન્ન પ્રકારના ઉદ્યોગોનો સમુચ્ચય. અમુક જ પ્રકારના ઉદ્યોગો અસ્તિત્વમાં હોય તો ઔદ્યોગિક માળખું એકાંગી કહેવાય. પણ વિવિધ પ્રકારના ઘણા બધા પ્રકારના ઉદ્યોગો જ્યારે એક જ દેશમાં ચાલતા હોય ત્યારે આપણે કહી શકીએ કે આપણા દેશનું જે માળખું છે એ કહેવાય કે ભાઈ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે, સતત સમય થતા બદલાય છે. આપણે જોઈએ કે અને વિવિધ પ્રકારના અનેક ઉદ્યોગો અસ્તિત્વમાં હોય તો ઔદ્યોગિક માળખું સર્વાંગી અને વૈવિધ્યપૂર્ણ કહેવાય છે. ઔદ્યોગિક માળખા અને વિકાસના તબક્કા સાથે સંબંધ છે. વિકાસના જુદા જુદા તબક્કામાં ઔદ્યોગિક માળખું જુદું જુદું હોય છે. જેમ કે ભારતમાં આયોજન પૂર્વે ઔદ્યોગિક માળખું એકાંગી હતું કારણ કે એમાં કેટલાક પરંપરાગત વપરાશી ઉદ્યોગોનો જ સમાવેશ થયો હતો. આજે ભારતનું ઔદ્યોગિક માળખું વૈવિધ્ય ભર્યું છે કારણ કે એમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો સમાયેલા છે. આપણે જોઈ શકીએ કે જ્યારે પંચવર્ષીય યોજના 1951માં ચાલુ નથી એના પહેલા આપણા દેશમાં જે પરંપરાગત ઉદ્યોગો હતા એ જ ચાલતા. એટલે આપણે કહી શકીએ કે વધારે પડતું એમ વિવિધ પ્રકારના ઉદ્યોગો નતા એટલે એ માળખું એમ કહેવાય કે ભાઈ એકાંગી માળખું હતું. પરંતુ હવે શું છે કે પંચવર્ષીય યોજના આવી, ભારત દેશે અલગ અલગ પ્રકારના બજેટ બનાવ્યા, અલગ અલગ ક્ષેત્રોનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો, પાયાના ઉદ્યોગો બન્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થયું અને વિવિધ પ્રકારના ઉદ્યોગોની શરૂઆત આપણા દેશમાં થઈ. એટલે કહી શકીએ કે સમય જતા ઉદ્યોગોમાં ફેરફાર આવે છે, પરિવર્તન આવે છે અને ઘણા બધા અલગ અલગ પ્રકારના ઉદ્યોગો જે છે એ શરૂઆત થાય છે. તો હવે જે આપણા દેશમાં ઉદ્યોગોનું જે માળખું છે વૈવિધ્ય ભર્યું છે કેમ કે એમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો સમાયેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોવા જઈએ ઔદ્યોગિક માળખામાં સમાયેલા ઉદ્યોગોનું વિભિન્ન દ્રષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે તો માલિકીની દ્રષ્ટિએ 3 પ્રકારના ઉદ્યોગો હોઈ શકે: ખાનગી ઉદ્યોગો, જાહેર ઉદ્યોગો અને સંયુક્ત ઉદ્યોગો. ઉત્પાદન પદ્ધતિની દ્રષ્ટિએ 2 પ્રકારના ઉદ્યોગો હોઈ શકે: શ્રમ પ્રચુર ઉદ્યોગો અને મૂડી પ્રચુર ઉદ્યોગો. ઉત્પાદનના પ્રમાણની દ્રષ્ટિએ અથવા મૂડીરોકાણની માત્રાની દ્રષ્ટિએ ઉદ્યોગોના 4 પ્રકાર હોઈ શકે: ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો. અને ઉત્પન્ન થતી વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિએ 2 પ્રકારના ઉદ્યોગો હોઈ શકે: વપરાશ ઉદ્યોગો અને મૂડી ઉદ્યોગો.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અલગ અલગ પ્રકારના દૃષ્ટિબિંદુથી વર્ગીકરણ આપ્યા છે કે ભાઈ ઉદ્યોગો કયા કયા પ્રકારના હોઈ શકે અને કેવી રીતે આપણે ક્લાસિફાઈડ કરી શકીએ. અને હવે આપણે અહીંયા આપી છે હિસ્ટ્રી કે ભાઈ ઉદ્યોગોની શરૂઆત કેવી હતી, પહેલા સ્વરૂપ કેવું હતું, હવે સ્વરૂપ કેવું છે. તો જોઈએ આપણે અંગ્રેજોના આગમન પૂર્વે ભારતમાં વિવિધ ઉદ્યોગો ધમધમતા હતા, પરંતુ પોતાના દેશ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બને તે માટે અંગ્રેજો ઇરાદાપૂર્વક વિપરીત નીતિઓ અપનાવી અને ભારતના ઉદ્યોગોનો નાશ કર્યો. તેથી આઝાદી સમયે આપણા દેશમાં ગણ્યા ગાંઠ્યા વપરાશી ઉદ્યોગો હતા, પાયાના ભારે અને મૂડી સર્જક ઉદ્યોગોનો અભાવ હતો. તો જો અંગ્રેજોની આ જે કૂટનીતિ હતી જેના કારણે આપણા દેશમાં જે કહેવાય કે સક્ષમ ઉદ્યોગોની સ્થાપના થઈ હતી એને પણ નાશ કરવામાં આવ્યો અને ઘણા બધા અવરોધો એવા બનાવવામાં આવ્યા કે જે આપણા ઉદ્યોગોનો ખાસ વિકાસ ના થઈ શકે. તો જેના કારણે આપણા દેશમાં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે નામાંકિત થોડા ઘણા ઉદ્યોગો હતા, બાકી કંઈ ખાસ હતું નહીં. પરંતુ ઈસવીસન 1951માં આર્થિક આયોજન અપનાવ્યું તેની સાથે સરકારે સમયને રૂપ ઔદ્યોગિકની નીતિ અમલમાં મૂકી, તેથી દેશમાં ઉદ્યોગોનું એક વ્યવસ્થિત માળખું રચાયું છે. આ ઉદ્યોગોમાં ભારે પાયાના, મોટા, ચાવીરૂપ, મધ્યમ, નાના, કુટીર, ગ્રામ વગેરે તમામ ઉદ્યોગો આવી જાય છે. આ ઉદ્યોગોમાં વપરાશી માલના ઉદ્યોગો અને મૂડી સર્જક ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક માળખામાં થયેલા મુખ્ય પરિવર્તનો નીચે મુજબ છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો ભારે અને પાયાના ઉદ્યોગોની મહત્તા. આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રનું માળખું મૂડી સાધનો ઉત્પન્ન કરતા ભારે અને પાયાના ઉદ્યોગોની તરફેણમાં બદલાયું છે. પહેલા જે ભારે અને પાયાના ઉદ્યોગો હતા એની કહેવાય કે માત્રા ઓછી હતી, એ લોકોનું ઉત્પાદન ક્ષમતા ઓછી હતી, પછી કહેવાય કે બહુ રૂઢિગત પદ્ધતિથી ઉત્પાદન થતું હતું. અને હવે કહેવાય કે ભાઈ જે આ પાયાના ઉદ્યોગો અને ભારે ઉદ્યોગો છે એનું કહેવાય કે ભાઈ તરફેણ બદલાયું છે અને અર્થતંત્રમાં મૂડીના કુલ જથ્થામાં, કુલ રોજગારીમાં અને મૂલ્ય વૃદ્ધિમાં ઉદ્યોગોનો ફાળો પણ વધ્યો છે. કહી શકીએ કે ભાઈ લોખંડ છે, પોલાદ છે, રાસાયણિક ખાતરો છે, રસાયણો છે, સિમેન્ટ છે, ધાતુઓ છે વગેરેનું ઉત્પાદન પણ ખૂબ જ વધ્યું છે અને અલગ નવા નવા પ્રકારના ઉદ્યોગો ચાલુ થયા છે. અને કહેવાય કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં જે આપણી રાષ્ટ્રીય પેદાશ છે એમાં પણ સારો એવો ફાળો ઔદ્યોગિક વિકાસનો હવે થયો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીજો પણ અહીંયા આપે છે અને આપણે જોવા જઈએ તો આવકની અસમાનતાનું પ્રતિબિંબ. છેલ્લા 50 વર્ષો દરમિયાન જે ઔદ્યોગિક માળખું ઉદ્ભવ પામ્યું છે તેમાં આવકની અસમાનતા અને માંગનું વિશિષ્ટ માળખું પ્રતિબંધિત થાય છે. ઊંચી આવક ધરાવતા ઉદ્યોગો લોકોના ઊંચા જીવન ધોરણને જાળવી રાખે એવી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો તરફ સાધનોનો મોટો હિસ્સો ખેંચાઈ ગયો છે. શ્રીમંત લોકો માત્ર દેખાદેખીની અસર હેઠળ અને સમાજના મોટા વૈભવનું પ્રદર્શન કરવા માટે જ ખર્ચા કરે છે. તેના આધારે એક અનિચ્છનીય ઔદ્યોગિક માળખું અસ્તિત્વમાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો કહી શકે કે ભાઈ આપણા દેશમાં આવકની અસમાનતા ઊભી થઈ છે. ઘણા બધા લોકો એવા છે કે જે મોજ શોખની વસ્તુઓ પાછળ ઘણો બધો ખર્ચો કરતા હોય છે. તો અમુક લોકો એવા પણ છે કે જેમને બેઝિક જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ સંતોષી શકતા નથી. એટલે આપણે કહી શકીએ કે જે આપણા દેશમાં જે આવક થાય છે એની અસમાનતા બહુ જ મોટા પાયે આપણને જોવા મળી છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો જાહેર ક્ષેત્રનો વિકાસ. આયોજન કાળ દરમિયાન ખાનગી ક્ષેત્રની સરખામણીમાં જાહેર ક્ષેત્ર વધુ ઝડપથી વિસ્તાર પામ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે મુખ્યત્વે ભારે અને પાયાના ઉદ્યોગોમાં જાહેર રોકાણ કરવામાં આવ્યું છે અને આ બધા ઉદ્યોગો મૂડી પ્રચુર છે. તો વિદ્યાર્થી મિત્રો જાહેર ક્ષેત્રનો પણ ખૂબ જ ઝડપથી વિકાસ થયો છે સમય જતાં. અને મોટા ઉદ્યોગોનું પ્રાધાન્ય આપણે જોવા જઈએ તો ભાઈ આયોજન કાળ દરમિયાન મોટા ઉદ્યોગોના વિકાસને મહત્તા આપવામાં આવી છે અને નાના ઉદ્યોગોની ઉપેક્ષા થઈ છે. તો પહેલાથી જ આપણા દેશનો એક કહેવાય કે દ્રષ્ટિબિંદુ રહ્યો છે કે મોટા અને પાયાના ઉદ્યોગોનો વિકાસ બહુ સારી રીતે થાય. તો મોટા પ્રકારનું સૌથી વધારે પડતું જે મૂડી રોકાણ છે એ મોટા અને પાયાના ઉદ્યોગોમાં જ કરવામાં આવ્યું છે. તેથી કદાચ નાના નાના ઉદ્યોગોનો વિકાસ આપણા દેશમાં કહેવાય કે બહુ ધીરે ધીરે અને બહુ ધીમી ગતિએ થઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે આ જે પોઈન્ટ જોયા છે એને આપણે કહી શકીએ ભાઈ ઔદ્યોગિક માળખામાં કયા સમય કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે અને એના પરિવર્તનો કયા મુજબ ને કેવી રીતે કયા માળખામાં પરિવર્તનો થયા છે એને આપણે અત્યારે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. બાકીના જે પોઈન્ટ છે અને આવતીકાલે પાર્ટ 2માં સમજીશું. ત્યાં સુધી આપણે જે અત્યારે જે ડિસ્કસ કરેલા પોઈન્ટ છે એમાં કોઈ પણ પ્રકારનું તમને કન્ફ્યુઝન ક્વેરીઝ રહેતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હું પ્રયત્ન કરીશ કે જેટલું બને એટલું શક્ય અને ત્વરિત ધોરણે તમારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકું અને તમને એક્ઝામ માટે હેલ્પફુલ રહે એવું કંઈક ડિસ્કશન તમારી સાથે હું કરી શકું. આભાર વિદ્યાર્થી મિત્રો.